નમસ્કાર દર્શક મિત્રો, તમે જાણો છો કે અમારી ચેનલમાં 3 પ્રકારના વિડીયો વારાફરતી રજૂ થાય છે। તેમાં પહેલું છે ભારતના જોવાલાયક સ્થળો, બીજું પ્રાથમિક શિક્ષણ વિભાગના વિડીયો અને ત્રીજું જોક્સ અથવા સાહિત્ય। આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનો વિડીયો તમને પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો। આ ઉપરાંત ઉના શહેરમાં ઉજવાતા વિવિધ તહેવારોની ઉજવણીના વિડીયો પણ તમે અમારી ચેનલમાં જોઈ શકો છો। શ્રી માધવ શૈક્ષણિક સંકુલ દેલવાડા રજૂ કરે છે નવરાત્રિ મહોત્સવ 2022 અને વાલી સંમેલન। તો ચાલો આપણે તે નિહાળીએ। માધવ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રિ મહોત્સવ અને વાલી સંમેલન યોજાયું હતું, જેના અહેવાલો દૈનિક પત્રોમાં પણ પ્રસિદ્ધ થયેલા છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ચંદ્રેશભાઈ ડાભી, સીઆરસી કોઓર્ડિનેટર શ્રી જીતેન્દ્રભાઈ રાઠોડ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મહેશભાઈ સતીકુંવર, યોગ શિક્ષક શ્રી નાનજીભાઈ વાજા, શ્રી પ્રતાપભાઈ જાદવ તથા વિદ્યાર્થીઓના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ સમૂહમાં આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાસ રમ્યો હતો અને કાર્યક્રમના અંતમાં દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલું હતું અને ઇનામ વિતરણમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું। તો ચાલો આપણે સર્વપ્રથમ આરતીના દર્શન કર્યા બાદ આપણે રાસ વિદ્યાર્થીઓ કેવી રીતે રમ્યા હતા તે વિડીયો નિહાળીએ અને ત્યાર પછી અંતમાં આપણે ઇનામ વિતરણ જોઈએ। નવરાત્રિ મહોત્સવની સાથે ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ નવરાત્રિને અનુરૂપ ઘણા બધા ચિત્રો દોરીને મહેમાનોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા। એમાંથી થોડાક ચિત્રો આપણે હવે જોઈએ। આ સરસ મજાના ચિત્રો વિદ્યાર્થીઓએ પોતે જ પોતાની જાતે દોરેલા છે અને મહેમાનો સમક્ષ રજૂ કર્યા હતા। ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો પરંપરાગત આપણો પોશાક એટલે કે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ હાજર રહ્યા હતા અને ગરબે ઘૂમીને આનંદ વ્યક્ત કર્યો હતો।